હોય, ભજન ખૂટી ગયું હોય, પણ તમારા વડવાઈ 2.5 ઇંચના મંડાણ માંડ્યા ધરતી માથે અને રાતની જેના નામના ભજન કરો છો, જેના નામના અમર પિયાલા પીવો છો, આજ બધાય ભુવાની દેવીઓ કામત્રે વહી ગઈ. સાહેબ આટલું બોલ્યો ને ત્યાં એક મારી મેલડીનો નમૂડિયો માણા છેલ્લે બેઠેલો, જેને માથે વેચ વેચના લટુરિયા વાળ, ફાટલ તૂટલ કપડા અને એના શેત્ર રૂવાડા બેઠા થયા અને મારી દેવી પૂજકની મેલડી એના ખોળિયાની માલિક. પંચના જેટલા ભુવા ઉભા થઈ અને શેડે ઓસરીની ધારે જે નમૂડિયો માણા બેઠો હતો, જેના ફાટલ તૂટલ કપડા ઉઘાડા પગે હાલીને દુનિયામાં રખડે, આવો નમાલો માણસ ત્યાં જઈને એટલું કીધું, કોણ છો? ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે હે મારા હૈરા પંચો, અમે હાંજના પાટની માથે મુઠીએ ને મુઠીએ દાણા જોવો છો ને? કે હા. દાણો નો આલ્યો ને? કે ના. જ્યાં મેં મેલડીએ જ્યાં લક્ષ્મણ રેખા તાણી હોય ને, કોઈના બાપની તેવડ નથી મારી મેલડીનો લીટો વળંગે. હું એક દેવી પૂજકના વાડાની મેલડી છું. મારી દેવી પૂજકના વાડાની મેલડી ના શું કામ? કે પૂછો ઈ માથું પગીને આજથી 4 દીના વાણા વાયા, રાતના 1ના ટકોરે ક્યાં ગયો તો એને પૂછો, પછી હું મેલડી એનો ન્યાય તમને જવાબ આપું. પંચના ભુવાએ જઈને કીધું કે માધુભાઈ, હા બાપા, આજથી 4 દીના વાણા વાયા, રાતે ક્યાંય ગયા તા બહાર? સાહેબ જયારે ન્યાય આવે ને ત્યારે એટલું કીધું કે હા ભાઈ, ફાદર નદીની માલબા જે દેવી પૂજકના વાડા રહ્યા ને, રાતના 1 વાગે અંધાર પછેડો ઓઢીને એના વાડામાંથી 3 સીપડા હું સોરીને સીપડા સોરીને ખાઈ ગયો છો ને? કાળા માથાનો માનવી છો ને, દુનિયામાં દેવને જોવાની તને આમ શોખ જાગ્યો તો ને કે દેવી પૂજકની દેવ કેવડી છે, જોઈ લે. હવે હું મેલડી કેવડો ખેલ માંડું. જ્યાં સુધી મારા 3 સીપડાનો ન્યાય ન દે ત્યાં સુધી દુનિયામાં કોઈ પણ ભુવા ભક્તો કદાચ વાયણા વાળે, દોરા ધાગા બાંધે, પણ જ્યાં સુધી મારી મેલડીનો ન્યાય ન દે ત્યાં સુધી જો અહીંતા તારા ઘરના આંગણેથી પાછી વળું ને તો એક દેવી પૂજકના કાળી વેલની દેવી મેલડી નો કહેવાય. પણ સાહેબ પંચ જ્યાં જાતો હોય ને, પંચ કોઈનું ખરાબ કરવાનો જાતો હોય. પંચના ભુવાએ માથેથી પાઘડીઓ ઉતારીને કીધું કે દેવી, હવે એને તો ભાન ભૂલી ગયેલો માણસો, માડી અમે પંચ તને કગરીએ છીએ, તારો વળવાનો ન્યાય કે માથું પગીને ઉભો કરો ને માથે હળગતી સગડી મેકો અને ઉઘાડા પગે અહીંથી હાલી અને જે જગ્યાએ સીપડા સોયરા છે ત્યાં હળગતી સગડી પેલા હેઠી ઉતારે અને 3 વાર મોઢામાં ખાડું લઈને મને મેલડીને નમે તો આજે છોડું ને કાલે છોડું ન કરે, ઝુકમાય ન છોડું. એક 2 પૈસાના સીફડા માટે જો હળગતી સગડીઓ માથે મેલડી લેવા રે, આમાં ઘણા મેલડીના ભુવા પટિયાર બેઠા. અરે ભુવા પટિયાર નો હોય કઈ નહીં સાહેબ, પણ જેના દિલમાં એક મેલડીનો વિશ્વાસ હોય ને, દિલની માલપા ગુલાબના ફૂલની પત્તી જેવો, અને જો એક સીફડાનો ન્યાય હળગતી સગડીઓ માથે લેવા રે, આવો જયારે સમય આવે વાતનો, અને જો એક તમને હાકલો નો આવે તો તમારી મેલડી નો બેઠી.
સાહેબ અત્યારે આપણે કોઈ પાસે સીપડાનો ન્યાય નથી લેવો, પણ ભેગ કેતા રાવળદેવના દીકરા જો મેલડીનો આરાધ કરતા હોય અને જો તમે મેલડીના વિશ્વાસુ બેઠા ખાલી જોવું છે સાહેબ, મેલડીના વિશ્વાસો આમાં કેટલા છે. ડાક શરૂ થાય ને જો એક આંકલો નો આવે ને એ તો કાં તમારો વિશ્વાસ દુબળો, કાં તો તમારી મેલડી મઠમાં દુબળી બેઠી, કાં તો મેલડીનું મંડાણ માંડવા વાળો.